હતી કે લાખાની કાથી પકડેવા ભાઈ કાંઈથી પકડેવાનો ન હોય એને મનથી આવ્યો અને મેં એમાંય પણ જવાબ આપ્યો હતો ને આ પાછી કેદા કાંઈથી પકડ્યું માણસ ન આવે એટલે થોડુંક છે ને લખવામાં ધ્યાન રાખીને લખાય કાંઈથી પકડેવીએ ને એ માણસ રિયલ નહીં એટલે મને કાંઈ દુઃખ ના તમે લખ્યું તો એવું લખ્યું છે એ માણસ એવી વિચારધારા આવી છે આપણે કાંઈ ફરક ન પડે અને આજ હે ને પેલા બાપ એકલો ભેહું લેવા જતો આજ બાપ દીકરો બે ગાતી એક જો આ ભરાવે ને આવે ને આ એક આવતો રહ્યો એટલે હું આખડે કાકે બાપથી એનો દીકરો થાય કે ભીહું લેવા અટણ હરખુડીનો ભેગો સડેગો તે ઓલો આ ગાડી લઈને આવતો રહ્યો અને ઓલો બોલેરા ભેગો આવે ભીહ ભરાવે હું કહું કે ભીહુંમાં એને હું કાંઈ ઇન્ટરેસ્ટ જાજો નથી જાગવા દેવો નકર ભીહુંમાં જો એને ભીહું લગ્ન લાગે કઈ તો ભણવાનું ને તું લાખો વિચારો જ્યાં જગ્યા કરવી હોય ને જો વાહન આવે ગયું જો નાના શેઠ ભરે ને આવ્યા હાથતા ભી હે લાખા એ ક્યાં કે મોટા શેઠ હોદો કરવા જાય ઝીણકા શેઠ ભરે ને આવે હા હોનાનો હુરજ ગયો જો લાખાની તો અમારે હાલો જોવા જઈએ હો તમે ઉતરાવો તો તમારે બટેટા બફાઈ ગેસ બંધ કરેવા એ તો કાંઈ કે અમારે લાખો હાવરાજી થઈ પડ્યો હોય કે આજ આપણી કે હોનાનો હુરજ ગયો હોય કે ને હે ને મોટર હાલતી હતી બંધ કરી ને લુગડા જાયથી ધોવાના જે છોકરાને ભૂકીવાળાને હતા ને પાછા અમારા છોકરા હે ને ઇતકા આવ્યા હે તે સડાઈ જાય ઢગલાઓમાંથી આજ તો કુસીવાળા હતા એ મલકના અહીંથી ધોવાનું હતા તે ધોયા હતા ને ધોકાને બુરાસું નેઠા પડ્યા હતા ને જાય અબરો કે લેવા કાગર લેવા મોટું ટાલપત્રી તો હે અને આ કાગર લેવા ને તે ઢાંકવાનું હે ને જો લુગડા હુકાય તે લુગડા દેખાય હેઠા ઢોરાઈ ગયા ને અટાણે તો એવું રૂપારું હાવ અટાણે ટાંટું ટાંટું થઈ ગયું અસલનું વ્યૂ આવે એકદમનું ને આ હે ને આજ ઘઉં ચોખા કરતી હતી હમા કરતી હતી ખાટલા બારોબાર કાઢ્યા હતા ને અટાણે તો ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું મારે લુગડા ઉપાડવાના હે ને બટેટા બફાઈ હતી ગેસ બંધ કરવાનો હોય તે ઓલા ભીહની ઉતરાવે હાલો આપણે કીવીક આવે ભીહી ઉતારે તો ખબર પડે એ તો ડાલો ખોલે એ હેઠું હે ને ત્યાં અમારે ધક્કા જેવું છે તે ત્યાં ખુલે જાય ને સનો ભીહું દોવાઈ ગયું હતું ને અમે ત્રણ દોવામાં હતા આજ હું ને લાખો ને સનો ત્રણની દોતા હતા નથી દોવે ને સનો ગો દૂધ ભરવા અને આ બાપ દીકરો ગાતા ભીહ ભરાવવા તે ભીહ ભરાવે ને આખડી બસ પુગેરિયા તે ખબર નહીં હવે આ દોવાઈને આવી હોય કે દોવાની હોય કંઈ ખબર નથી અમારો રામ જાણે ને લુગડા બધા ધોવાઈ ગયા ને એ ઉપાડવાના હે ને આ રેતી હે ને તે વાંધો ન આવે ન કરતાં પડે ને તો ઓલા થઈ જાય ને જતાં ઘંટી સાફ કરવાની હે દળનું દળતી હતી એ પણ ઘણું કામ છે લેવું હે આ બિલાડીને બસો મીંડ ભીહ ભરાવે ને આવ્યું ભરાવે આવ્યો ને અજકીનો ભેગો સડેગો તો કેવો લાગ્યો કેમ બોલેરા ભેગો આવ્યો ગાડીમાં આવ્યો હા ભીહ ઉતારવાનું ઉતરે ગઈ હા હાલ તો હું આવવાથી જરાક લઈ જા મજા આવી રૂપારી હે ભીહ કેણી હાટું કર્યું તે કે પપાઈ પપાઈ તું તો રોગો જોવા ગોય હા એવું કેટલીક બાપ દીકરાને લેવાની હોય પપ્પાની ખબર આપણી ભેગા હરખુડીને સડે જઈએ ઉષા પગું રાખે ને ઓલા કેરિયલ ઉપર કાલે નવિયું આવે હાથી તો તમારે સારું જ રહે નવિયું આવે તો ઉપાડી લીધા ને ભાઈ ની હે ને ઓલા ભાઈ વાળાનું ઓલું કામ હે રમકડા જેવું કે હાથમાં આવે ગયું ને તે રમે હા હા બારણું ખોલ તમારો દીકરો અને ભીહોય ધંપાસાળા ઉપડા નવી ભીહ આવી ત્યાં આગળ મેં રૂપાર તબેલો ધોયો પણ હરખો કરી દઈએ અને ઢોરમાં હે ને 5 વાગ્યાથી તો સળીએ તાર થાય ભલે લાખો હોય પણ તો એ પણ એક માણસ ઉપર તો એટલું ઢોરનું કામ ડૂકે નહીં એટલે એને પણ ભેગું કરાવવું જોઈએ એટલે થોડુંક આપણી ભેગા ઊભીએ ને તો વાંધો ન આવે આપણી હાવે માથે નાખીને ઊભી જાય તો એકલું તો થાકે હાવ અને અમારા વાયવાળા હતા ને એ ગાતા દ્વારકા પ્રમાણે દીધી મારા હાટું ગોપી સંદન લેવા હું હે ને સંદનનો સાંડલો કરતી હોય ને તે એ લેવા ગોપી સંદન એવામાં 2 સીટીયું થઈ જાય ને તો પછી બંધ કરાના જે તો થવા દે આજો દૂધ ભરીને આવતો રહ્યો સારું લાગ્યું વાહ ભાઈ વાહ હા તો હાલો ઉતરી પડો અને કેનું છોડો
હજી તો હે ને ભાઈ બાકી એક દોવાઈ ગઈ હે એ હે ને ફેરવે આઘા પાછી કરે તી જરાક હવે કઈ તાર બાપાને ધોકો લેતા માંથી તને ધોકો દે દીકરા આની કિલો એને ન્યા બાંધવાની લખા એને ન્યા બાંધવાની હા ન્યા પીવા દે એને પીવું હોય તો ભેંસું ભેંસું થઈ ગયું ને એમ નથી લેવી ને તારે હેઠની હે 80 લીટર દૂધ થાય જો લે દડે પીડ્યા રોગા રાયડું નાખે નાખે આખાય હા ઉપડેગા તબેલામાં હે એટલે અને જો આ આવી નવી પાડિયું હે ને ઓલી કોરની ભીંગનું હે આણું ને હે અસોડો જરાક એના હિંગડા બીંગડા જોયેલી ઓલા ને આ ઓલા પાડાને બહાર કાઢ લીજો આણો મોટીના હટાડવી પડી છે હિંગડા બીંગડા મખાઈ ગઈને આવ્યા કેટલું દૂધ છે હગા 9-10 લીટર હા પણ આપણી હે ને લાઈવ મિલ્કિંગ ને જ બતાવતા એટલે દૂધ તામી નહીં બતાવીએ આણી કાઢેલી છે બારોબાર પાડાને હું લાવ હું મંગાવ્યું તું લખા ઓલાની વાહણા કા વાહણા હે આ દૂધ ભરવા ગયો તો ને કાંઈ લઈને નતા આવ્યો હું મંગાવ્યું હોય અગરબત્તી જોજે એ તો બરાબર જ છે એને જગ્યાઓ હે હા રાણી હરખી બે હોય છે ને તો ન્યા નો કરતો હોય તો વિચારે હે પકોડા તો રૂંઠા દીને બટેટા બફાઈ ગયા હતા તો પાછા હે ને ભીં આવીને વાહે ચડે ગયા કે કઈ ઓલું ન થયું અને અંધારું થઈ ગયું એ પકોડા કરવાને હે ટાયાને પૂછ્યું સોનો આ દીવો હે બુધિયાઈ નથી ન્યાગો અને આયુષો ને અમી હે તે સોનાને કેમ તાર પકોડા ખાવા તો કાલે કરાતા કે નાના ભાવ મને ઈ ને જ ખાતો તરલ કે મીઠી વસ્તુ કે લાડવા કે કોઈ ઈ ખાતો જ ને કે ના મારે તો ખાવા નથી કે તાર કરવા તો તું કર લે કે પછી એવું આયુષાની કઈ નીકીને તો ઓસ્ટ્રેલિયા થી આયુષની કે કીધું ફોન આવે જાય તે એને ખાવાતા તે ગાલ તો પકોડા બનાવતા એક દી રવ ખાવો તો તે રવ કર્યો ને ત્યારે પણ પાછા પકોડા ખાવાતા મેં ગાલ તો પકોડા બનાવતા તે પકોડા હાટવો છે મસાલો તૈયાર કરીએ અને ઓલી ભીં આવીને એની લાખો ને હગો ભાઈ દોવા ગાતી દોવે એ દોયા વગરની ઉતી બાકી રહી ગઈ હતી ને તો દૂધ અટાણતા નહીં જાય એ વાત મેળવે દી હું કાલે જાય પાછું હવાઈ ની નકર પછી અટાણે ન દોવે ને તો હવાઈ 2 ટાણા દૂધ ભેગું થાય તો 8-9 લીટર દૂધ હે એ 2 ટાણા જીરવે નો હગે તો તાવ આવે તે પછી અટાણી બાટું દોવે એટલે ઈ દોવાગા ને અમી એવા વેરાન તૈયારીઓ કરીએ ને આજ છે ને મારો શિકારી કિનોક નીકળે ગો રિયો ફરાર થઈ ગયો ને બા કાર નો બિચારો પોતે ને જડતો ને એ ક્યાંક રખડવા ચડે ગો હાય ભૂખો તો હતા રાવજે કોઈ કોઈ મેમાં સુઈમું કરે ને કાર ની બર કાંક રિયા રિયા થન તો કઈ કાને ન દેતો આખો કાંક નીકળે કોઈ ને કરતા અમને અમે હે ને બધા હાદા જ કરીએ એમાં બહુ કઈ ડૂસો ન ભરીએ બટેટા ને ડુંગળી માલિક પર ભરે ને ઈ જ કરીએ ને બીજો ગરમ મસાલો ને ઈ કઈ બહુ ન નાખીએ કે આ ટાયાન ખાતા હોય તો બહુ ગરમ મસાલા વાળું તો ને તમે અમે ખુદ જ નથી ખાતા અને ટાયાને દેતાય ને એટલે એવું હે તો જા હાદો હાદો મસાલો તૈયાર કર્યો અમે ને ચટણી મીઠું ને ધાણા જીરું ને ઈ જ નાખ્યું ને ડુંગળી ને બટેટા નાખ્યા જરાક લીંબુ ને ખાંડ નાખી દે અને ઈ ખાટો મીઠો મસાલો કરવાનો હે તો ઈ કરી અમે ગાતા તારતા હું તો તાર તું તાર બાપુ ભીગ લેવા તારતા હું તો પાછો કા ફરાર થયો કઈ ખબર નથી સાફ કઈ દીધી મેં ખાંડ આપી દીધી બંધ કરી આ હે ને તેલ મૂકી દીધું મી અને માથે ચડાઈ ગઈ ઓલો
ટેબલ છે ને એના ઉપર ચડે ને જરાક જગ્યા છે ને ગેસ ને પાસે ત્યાં હું સામે ગઈ ત્યાં બેહે અને તરા એટલે તરાઈ જાય ને એક ઘણવો એટલે પછી પેલા ત્રણેય બેહે જાય એટલે સનમડો બહુ દીવામાં એટલે ઈ ને ઈ હોય ને તો એ પીતો કઈ ખાતો જ નથી ન તરણ કે કોઈ વસ્તુ ખાવી કેવી થાય છોકરો અમારો એવો હોય મોંમાં કઈ નાખવું જ નહીં એને એક નાતી હગા ધરાર ખવડે હા રહ જ તો રહે ઈને ધરાર એને કાકુ બાંધે ને ખવડાય હોય નકર ઈ એને કઈ ખાવું જ નથી ગયા રોટલો ને ગયા રોટલો બસ બીજી કોઈ વસ્તુ નહીં ને હાલો કોઈને પકોડા ખાવા હોય તો આજ હે ને ભાઈ હાટું થઈને ગઈ ને અટાણ ગરમીનું મન તો ન થાય તેલ વાળું બહુ ખાવાનું પણ એ થયું કે પછી બિચારો હોસ્ટેલ ને આવ્યું છે ને હોસ્ટેલની જવાનું છે ને તે મને અટાણેથી હાહો પડ્યો મેં હે ને કોઈ દી નહીં મૂક્યો ને એટલે હે ને જીવ વધારેલો થાય એટલે મને જીવ એવો ભરે આયુષ ને તો કદાચ સાંભળી જાય આયુષ ને તો હાંગરી જાય બાકી મળી જ નહીં હાંગરે અમારે ઘેર જાય મારી માની વાડી રોકાય બીજે કાંઈ રોકાણું નથી કોઈ દી એટલે મારા મામાની વાડી અને કાઢીની વાડી મેં બસ આમ એ બાપાની વાડી એટલે ઠેકાણે રોકાય બાકી કાંઈ વિચારો કોઈ દી રોકાણો નથી હંસન ને અમે ગાતા તો મારા ભેગો આવ્યો હતો બાકી એકલો કાંઈ રહ્યો નથી ને અમે મોકલ્યો નથી ને એ રહ્યો નથી એટલે થોડીક વધારે યાદી થાય પણ સમજુ હે અને ડાયો હે એટલે લગભગ સેટલ થઈ જાય અને આપણે થોડા કઠોર થઈ જાય એટલે વાંધો નહીં આવે અને લાખા હા હાલો હવે જમવાનું થઈ ગયું રેડી હાલો હર હર અને આ વિડીયો હે ને બીજા દીનો હે તે દુનો ને તે વિડીયો શૂટિંગ બીજા દીનું હે ને પછી એની થોડીક એ નાનો એવું શૂટિંગ હતું વિડીયો બહુ લાંબો નહોતો એટલે એ આના ભેગો જ વિડીયો જોડે દીધો અને આમાં જ આવે એ વિડીયો એટલે આ રમેશભાઈને હે ને સરખી લેને જ જવાના મૂકીને જવાના હે તે એ સરખી મૂકે ને આ બધા એમાં આડાવરું કરે ને આજે ને એ આજનો દી છે કાલે એ નીકળે જવાના હે એટલે એનું વ્યારાનું પણ હે એટલે વ્યારાનામાં રમેશભાઈને એ વાયવાળા બધા હે ને અમારા બે ઘરું હે ત્રણેય ઘરના અમારા હે ને મારા મોહી આવી હનુમાનગઢથી ને મારા મામાના ઘરના એટલા જણા હે તે બધા આજ લાડવા ખાવાના હે તો આગળ એ વિડીયો આવી છે તો તમે બધા એ વિડીયો કન્ટિન્યુ કરજો અને વિડીયો જો તમને અમારા વિડીયો જો ગમતા જ હોય તો મસ્ત લાઈક કરી દીજો શેર કરી દીજો અને ભૂલ્યા વગર પણ સબસ્ક્રાઈબ કરી દીજો તો સારું હવે આગળનો વિડીયો એન્જોય કરો
હે ને કાકરી ઉપર છે બેહન રમો આયુષ ભાઈ બોલ કે મીઠું લેતા હા જાનું કેવું પડે જોડે